સ્વાધ્યાય 8.1 નો પહેલો પ્રશ્ન જોઈએ. તમને સૂચના આપી છે સરવાળો કરો. મતલબ કે અહીંયા જેટલી પણ પદાવલીઓ લખી છે તે બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો જ્યાં અલ્પવિરામ છે ત્યાં આપણે પ્લસ લખીશું. તો પહેલું, બીજું છે BC, એને રાખો અલ્પવિરામની જગ્યા રહે પ્લસ, પાછળનું BC માઇનસ CA, અલ્પવિરામની જગ્યા રહે પ્લસ, CA માઇનસ AB. હવે સરવાળા કે બાદબાકી હંમેશા સજાતીય પદના તમે કરી શકો. તો સજાતીય પદ કોને કહેવાય તે સમજવું હોય તો ચેનલમાં તમે આ જ પ્રકરણના પ્લેલિસ્ટમાં તમને પહેલું ઉદાહરણ મળશે, તેમાં ડિટેલમાં મેં સમજાવ્યું છે, તો તમે એમાંથી જોઈ શકો છો. અત્યારે થોડી ડિટેલ પ્રમાણે લઈએ તો જે ચલ સરખા છે તે સજાતીય કહેવાય, તો તેને જોડી બનાવે, બાજુ બાજુમાં લખીએ AB. બીજું AB ક્યાં છે? અહીંયા છે, તો એને ચિહ્ન સહિત લખો. માઇનસ AB છે તો આ માઇનસ AB. તો આ એક જોડ બની. BC માઇનસ છે, બીજું BC ક્યાં છે? તેની બાજુમાં પ્લસ છે તો એને પ્લસ લખો. તો આ પણ એક જોડ બની. સરખા સરખાની જોડ બનાવો. પછી કોણ છે? CA માઇનસ છે તો માઇનસ, બીજો CA ક્યાં છે? અહીંયા છે, એની બાજુમાં જ પ્લસ છે, પ્લસ લખો CA. ચલો, તો આ જોડી બની. હવે જો ચિહ્નનો જ ફરક છે, આ રીતનું હોય પ્લસ x અને માઇનસ x, તો તમે એને કટ કરીને 0 લખી શકો. તો તેવું જ છે અહીંયા પણ પ્લસ AB માઇનસ AB 0 થઈ જશે, પ્લસ BC માઇનસ BC એ પણ 0 થઈ જશે. ચિહ્ન પહેલું છે તો પહેલું લઈ શકીએ. પ્લસ CA માઇનસ CA એ પણ 0, તો બધું તો 0 થઈ ગયું. 0 માંથી 0 બાદ કરો, કંઈ નહીં, 0 જ આવે. એટલે આ પદ નહીં પણ લખો ચાલશે, કે બધું ઉડીને તમારું 0 બચ્યું. તો આ તમારો પ્રશ્ન 1નો પહેલો દાખલો કે જેમાં તમારે થોડી ગોઠવણી કરીને જવાબ લાવવાનો છે. તો આ સરળ સમજૂતીવાળા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો ફ્રેન્ડને શેર કરી સબસ્ક્રાઇબ કરવા જણાવો. ચેનલમાં વિડીયો જોવા માટે થેન્ક યુ.